જો મિત્રો, આ અમારા ખેતરમાં બેરીગેટ લગાવી અને અમને પગ દેવાની સખત મનાઈ કરી અને આ લોકોએ ફરતે બેરીગેટ મારી દીધા છે. અમારી જમીન હોવા છતાંય અમને પગ મૂકવાની મંજૂરી નથી આપતા લોકો. આવી તાનાશાહી, આવી દાદાગીરી આ લોકો વાપરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. આપણે જોઈ રહ્યા છે કે અંદર આ રીતના બુલડોઝર ફેરવીને ત્યાં ખેતરની અંદર પ્રવેશે છે. ખેડૂતનો ઇનકાર હોવા આ છતાં બધાને આ જ ખેડૂતની કરવાનું છે. તમારું ગયું માય બાકી જવો. આપણે ક્યાંક બોલશું તો ઓલરેડી સરને તો બોલાવી લીધા જ છે, તો કહી દે કે હાલો જેલમાં. પબ્લિક નું તો ક્યાં સાંભળવું જ છે કોઈને. આ મહિલા ખેડૂતોનો આક્રોશ છે એ પણ કંપની સાંભળતી નથી, સરકાર સાંભળતી નથી, કલેક્ટર પણ સાંભળતા નથી. આવી હાલત ખેડૂતોની છે. આપણે જોઈ શકીએ છીએ કઈ રીતે બુલડોઝર ચલાવે છે, ત્યાં ખેતરમાં ખાડા કરે છે, જેસીબીથી ખાડા કરે છે અને એમાં પોલ નાખવા માટે બધી તૈયારી કરી છે. અને ખેડૂતોને જે પોલીસ રક્ષણ પણ આપણે જોઈ શકીએ છીએ. અને ખેડૂતોને જાણ પણ કરવામાં નથી આવતી. ખરેખર તો કાયદો એવો છે કે ખેડૂતને જાણ કરવી પડે, એની સાથે ચર્ચા કરવી પડે.